નમસ્કાર, હું છું કીર્તિ. સ્વાગત છે આપનું કીર્તિની વાતોમાં. આજે આપણે વાત કરીશું જાપાનના ટોક્યો શહેર વિશે. એક વખત એક લેખક જાપાન ગયા હતા પોતાના સાહિત્યના કામથી. ત્યાં જઈને એમણે એક કોફી શોપની વિઝિટ કરી. જે લોકો એકલા આવતા હતા તેઓ કોફી પીને પોતે 2 કોફીના પૈસા ચૂકવતા હતા અને એ લોકો ઓર્ડર પ્લેસ કરતી વખતે પણ એમ જ કહેતા હતા કે 2 કપ કોફી આપજો. 2 કપ કોફીની વાત સાંભળીને લેખકને થોડું આશ્ચર્ય થયું કે આવું કેમ હશે. પછી એમણે ધ્યાનથી જોયું તો દરેક વ્યક્તિ 1 કપ કોફી પી લેતા હતા અને પછી 2 કપ કોફીના પૈસા આપી દેતા હતા. અને તે સમયે જે વેટર હતો તે 1 કપ કોફી નામનું સ્ટીકર સામે આપેલા નોટિસ બોર્ડ ઉપર લગાડી દેતા હતા. એમના ગયા પછી એક મજૂર વર્ગનો મેલા ઘેલા કપડાં પહેરેલો એક વ્યક્તિ ત્યાં આગળ આવ્યો. મોટા કોફી શોપમાં કોફી પી શકે એવી એમની કેપેસિટી દેખાતી નહોતી. વેટર રિસ્પેક્ટફુલી ત્યાં આગળ આવી અને એમણે ઓર્ડર પૂછ્યો કે સાહેબ તમારો ઓર્ડર લખાવો. તો પેલા ગરીબ વ્યક્તિએ કીધું 1 કપ કોફી નોટિસ બોર્ડમાંથી. આહા, કોફી પીવાનો કેટલો સુંદર આનંદ, કેટલો સંતોષ. 1 કપ કોફી પોતે પીવે છે અને બીજી કપની કોફી નોટિસ બોર્ડ પર લગાવડાવે છે કે જરૂરતમંદ વ્યક્તિ હોય તે લોકો આવી અને રિસ્પેક્ટફુલ્લી એવી જગ્યાએ બેસી શકે અને પોતાની જાતે સ્વમાનથી એ લોકો કોફીનો આનંદ લઈ શકે. આવો આપણે પણ આજે એક એવો સંકલ્પ લઈએ કે આપણા સમાજમાં, આપણા ગામના, આપણા શહેરના જે પણ એવા વ્યક્તિઓ છે જે લોકો ખરેખર આ વસ્તુને અફોર્ડ નથી કરી શકતા, એના માગવા પહેલાં, એના પૂછવા પહેલાં આપણે એને મદદરૂપ થઈ શકીએ. થેન્ક યુ.